વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એજી કોમર્સ બાય એચપી। જો આપ મારી યુટ્યુબ ચેનલના નવા વ્યૂઅર્સ છો અને અગાઉ આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો જેથી તમે નવા નોટિફિકેશન અને વિડીયો મેળવી શકો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 વિભાગ એ વૈકલ્પિક પ્રશ્નો આપણે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વૈકલ્પિક પ્રશ્નો ખૂબ જ અગત્યના છે। અત્યારે કોવિડ-19ની પરિસ્થિતિની અંદર જ્યારે જિલ્લાની અંદર પ્રથમ સામયિક પરીક્ષા એમસીક્યુ આધારિત વૈકલ્પિક પરીક્ષા લેવાની હોય ત્યારે આ વિડીયો તમારા માટે ખૂબ જ લાભદાયી બની રહેશે એવી આશા છે મને। ચાલો ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। પહેલો પ્રશ્ન, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? જવાબ, સંચાલન। સંચાલનની વ્યાખ્યા છે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા। બીજો પ્રશ્ન, પ્રવૃત્તિની દૃષ્ટિએ સંચાલન એક એવી પ્રવૃત્તિ છે? તો સંચાલનના લક્ષણોમાં હતું કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, એટલે વિકલ્પ એ। ત્રીજો પ્રશ્ન, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? જવાબ, કળા। વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? તો આચારસંહિતાનું ઘડતર કરે છે। સંચાલનની સપાટીઓ કેટલી છે? 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। નેક્સ્ટ, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ। તળ સપાટીએ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કાર્યકારી સપાટી। નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? જવાબ, કામદાર। આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થાતંત્ર એ શું છે? જવાબ, શારીરિક માળખું। નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? પેદાશ મિશ્ર। નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી? સમારકામ અને જાળવણી। એ સિવાય તાલીમ અને વિકાસ, બઢતી અને બદલી, ભરતી અને પસંદગી આ તમામ માનવ સંસાધન સંચાલનમાં સમાવિષ્ટ હોય છે। સંચાલનની શરૂઆત કયા યુગથી થઈ હતી? પાષાણ યુગ। ડૉક્ટર તેરીએ જણાવેલ સંચાલનની વ્યાખ્યામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? માહિતી સંચાર। સંચાલન કોને લક્ષીને હોય છે? ધ્યેયલક્ષીને હોય છે। સંચાલનમાં કોણ કેન્દ્ર સ્થાને છે? માનવી કેન્દ્ર સ્થાને છે। સંચાલન કળામાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થાય છે? સૂચિત તમામ, અંગત આવડત, બુદ્ધિ ચાતુર્ય, આંતરસૂચ આ તમામનો સમાવેશ સંચાલન કળામાં થાય છે। સંચાલન સપાટીઓ ઉદ્ભવવા માટેનું કયું કારણ જવાબદાર છે? વિભાગોની રચના। સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયો લેવાય છે? નીતિ વિષયક નિર્ણયો લેવાય છે। સંચાલનની મધ્ય સપાટી નીચેના પૈકી કયા નામથી ઓળખાય છે? અધિકારીઓની સપાટી। નીચેના પૈકી કયું કાર્ય મધ્ય સપાટી સંચાલનનું નથી? નીતિ વિષયક નિર્ણય લેવાનું, કેમ કે એ તો ઉચ્ચ સપાટી સંચાલનનું કાર્ય છે। સંચાલનની તળ સપાટીએ નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? કામદારોનો। નીચેના પૈકી કયું કાર્ય સંચાલનની તળ સપાટીનું નથી?
યંત્ર સાધનોની ખરીદી. સંચાલનની તળ સપાટીનું બીજું કયું નામ છે? નિરીક્ષકોની સપાટી. સંચાલનની મધ્ય સપાટીએ કેવી લાયકાત જરૂરી છે? વિશિષ્ટ જ્ઞાન આધારિત લાયકાતની જરૂર છે. કુન્ટઝ અને ઓર્ડનલે દર્શાવેલ સંચાલનના કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? સંકલન. હેનરી ફેઓલે દર્શાવેલ સંચાલનના કાર્યના વર્ગીકરણમાં નીચેના પૈકી કયા કાર્યોનો સમાવેશ થતો નથી? કર્મચારી વ્યવસ્થા. પીટર એફ ડ્રકરે દર્શાવેલ સંચાલન કાર્યના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? બજાર સંચાલનનો. એ સિવાય આ ત્રણેયનો સમાવેશ થાય છે. ડૉક્ટર જ્યોર્જ ટેરીએ દર્શાવેલ સંચાલન કાર્યના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? સંકલન. કયા કાર્યને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે? આયોજનને કારણે. આયોજનનું કાર્ય મૂળભૂત રીતે કેવું કાર્ય છે? તો પસંદગીનું કાર્ય છે. ડૉક્ટર બિલી ગેટ્સના મતે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આયોજનમાં નીચેના પૈકી કઈ બાબત નક્કી કરવામાં આવતી નથી? યંત્રોની ગોઠવણી. સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? અંકુશ. કોના વગર સંકલન શક્ય નથી? સહકાર વગર સંકલન શક્ય નથી. સંકલનને કારણે કઈ બાબતો વચ્ચે સમતોલા જાળવવી શક્ય બને છે? કાર્યનો ક્રમ અને સમય. કોઈપણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે બાબત કોના પર આધારિત છે? વસ્તુની માંગ પર. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ શું ગણાય છે? સજીવ મૂલ્યવાન મિલકત. યોગ્ય માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીના સંદર્ભમાં શું ઘટાડી શકાય છે? ફેરબદલી દર ઘટાડી શકાય છે. નાણાકીય સંચાલનમાં નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી? શાખ પર ધિરાણ કરવું. બજાર સંચાલનના કાર્યોમાં નીચેના પૈકી કયા કાર્યોનો સમાવેશ થતો નથી? પેદાશ સંગ્રહનો સમાવેશ થતો નથી. ઉત્પાદન સંચાલનમાં નીચેના પૈકી કયા કાર્યોનો સમાવેશ થતો નથી? ઉત્પાદન કર્મચારીઓની ભરતી. બજાર સંચાલનમાં વિતરણની બાબતમાં નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે? બજાર સંચાલન વિતરણની બાબતમાં ધંધાનું કદ વિસ્તાર સાથે સંકળાયેલ છે. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. ડૉક્ટર ટેરીના મત પ્રમાણે વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? જાણવાનું. ડૉક્ટર ટેરીના મત પ્રમાણે કળા વ્યક્તિને શું શીખવે છે? કામ કરવાનું. ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. આ વ્યાખ્યા આપનાર લેખક કોણ છે? લિવિંગસ્ટન. ધંધામાં નિર્ણય લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગ જે કાર્ય કરે તેને સંચાલન કહે છે. સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિ જોવા મળે છે? સંચાલનની, કેમ કે તે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. ડૉક્ટરના વ્યવસાયમાં તે ખાલી જગ્યાની પદવી મેળવવી પડે છે, MBBS. કુન્ટઝ અને ઓર્ડનલે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે? 5 કાર્યો. લ્યુથર ગ્યુલિકે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે? 7. પોસ્ટકોર્પ સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? 4. માલ કે સેવાને ઉત્પાદન પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહે છે? માર્કેટિંગ સંચાલન, બજાર સંચાલન. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કઈ સપાટી તરીકે ઓળખવામાં આવે છે? ઉચ્ચ સપાટી. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? અનુભવનો નિચોડ છે. નીચેનામાંથી કયા પરિબળમાં
ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? તો ટેકનોલોજીમાં ફેરફાર થવાથી. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? ફ્રેડરિક ટેલર. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે? પ્રશિષ્ટ વિચારધારા. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? એલ્ટન મેયો. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વિધાન કોણે કહ્યું હતું? પ્રોફેસર ઉર્વિક. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? સી.કે. પ્રહલાદ. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? હેનરી ફેયોલ. કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ હતા? પીટર એફ ડ્રકર. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? વિશિષ્ટીકરણની પ્રવૃત્તિ શક્ય બને છે. જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે? મજૂર ફેરબદલીકરણ કે મજૂર ફેરબદલી દરમાં વધારો થાય છે. પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે? ફ્રેડરિક ટેલરનો. સંચાલન વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખાવી છે? હેરોલ્ડ કુન્ટસે સંચાલનની વિચારધારાઓને જંગલ સાથે સરખાવી છે. આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર એટલે પીટર એફ ડ્રકર. કયા ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિએ સંચાલનના સિદ્ધાંતોની યાદી આપી હતી? હેનરી ફેયોલ. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા છે? 8. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચી હતી? 6. હેનરી ફેયોલે સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા છે? 14. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય આયોજન. આયોજનને કોની સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો. હેતુ નિર્ધારણ. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે. સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? પરિવર્તનશીલતા. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? યોજનાનું મૂલ્યાંકન કરવું. નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. નિયમો. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? વ્યૂહાત્મક યોજના. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આ વ્યાખ્યા આપનાર લેખક બિલી ગોએટ્સ. ભારતમાં આયોજનનું મહત્ત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે શેની રચના કરી છે? નીતિ આયોગની. જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? કાયમી યોજના. એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કાર્ય કરશે તે નક્કી કરવામાં આવે તેને શું કહે છે? જીવન ધ્યેય. ધંધાકીય એકમના નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજના ઘડવામાં આવે છે તે સુનિયોજિત યોજના. કઈ યોજના સુનિયોજિત યોજના જેવી જ હોય છે? કાર્યકારી યોજના. ધંધાકીય પર્યાવરણમાં ફેરફારોને કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરી નવી યોજના ઘડવામાં આવે તે આકસ્મિક યોજના. આયોજનના ઘટકો કેટલા છે? 7. એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયો સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર.
કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? વિશિષ્ટીકરણ. કયા વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે? રૈખિક. નીચેનામાંથી કયા વ્યવસ્થાતંત્રમાં વિભાગ કરતાં કાર્યને વધુ મહત્ત્વ આપવામાં આવે છે? કાર્યાનુસાર. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર અથવા અનૌપચારિક વ્યવસ્થાતંત્ર. તળસપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તાબેદાર. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામથી ઓળખવામાં આવે? કેન્દ્રીકરણ. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે? વિકેન્દ્રીકરણ. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે, ઉદ્ભવે છે. આયોજન ધંધાનું મગજ છે તો વ્યવસ્થાતંત્ર ધંધાનું શારીરિક માળખું છે. રૈખિક વ્યવસ્થાતંત્રમાં વિભાગીય અધિકારીઓ એકબીજા પર આધાર રાખતા હોય છે. રૈખિક વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. વ્યવસ્થાતંત્રનો સૌથી પ્રાચીન પ્રકાર રૈખિક વ્યવસ્થાતંત્ર. અવૈધિક વ્યવસ્થાતંત્રોનો મુખ્ય આધાર માનવ સંબંધો પર છે. કયા વ્યવસ્થાતંત્રનું નકશામાં સ્થાન નથી? અવૈધિક વ્યવસ્થાતંત્રનું. કાર્યનું વિભાગીકરણ અને વહેંચણી કરવી જ પડે કારણ કે માનવીની શક્તિની મર્યાદા હોય છે. સપ્રમાણ સત્તાની સોંપણી કરતી વખતે શું ધ્યાનમાં લેવાય છે? જવાબદારી. અવૈધિક વ્યવસ્થાતંત્ર કોના આધારે રચાય છે? માનવ સંબંધ આધારિત રચાય છે. સત્તા એ સંચાલનની ચાવી છે તો સત્તા સોંપણી એ કોની ચાવી છે? વ્યવસ્થાતંત્રની. સત્તા સોંપણી ઉપરની સપાટીથી નીચેની સપાટી તરફ જાય છે. સત્તા સોંપણી પ્રક્રિયામાં જવાબદારી વહેંચાય છે. સત્તા સોંપણી પ્રક્રિયામાં સત્તા સોંપાય છે. સત્તા સોંપણી પ્રક્રિયામાં ઉત્તરદાયિત્વ ઉદ્ભવે છે. સત્તા સોંપણીની ક્રિયા એટલે વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી તે છે. સત્તા સોંપણીથી મદદનીશોને શું પ્રાપ્ત થાય છે? અધિકાર પ્રાપ્ત થાય છે. ઉત્તરદાયિત્વનો માર્ગ નીચેથી ઉપર તરફનો હોય છે. સત્તાના વિકેન્દ્રીકરણને કારણે અધિકારીઓ ઝડપી નિર્ણય લઈ શકે છે. સત્તાનું કેન્દ્રીકરણ કયા સંજોગોમાં સફળ સાબિત થાય છે? જ્યારે એકમનું કદ નાનું હોય ત્યારે. સત્તાની સોંપણી ફરજિયાત છે. કાર્યક્ષમ સંચાલનનું મહત્ત્વનું અંગ તે સત્તા સોંપણી છે. સત્તા અને જવાબદારી એ વ્યવસ્થાતંત્રનો પાયો છે. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં આપણે ફરીથી મળીશું. હજુ પણ પ્રથમ સામયિક પરીક્ષા અને અંતર્ગત 1 થી 7 પ્રકરણમાં બાકીનો ભાગ બીજા વિડીયોની અંદર હું રજૂ કરીશ. થેન્ક યુ. આભાર. સબસ્ક્રાઈબ માય YouTube channel and click on bell icon. Thank you.